એવું આ ગઢડા અંત્યનું 25મું વચનામૃત, એમાં ભગવાન સ્વામિનારાયણે આપણને ભગવાનને રાજી કરવાના વિચારની જ દ્રઢતા કરાવી છે. તો આવો પૂજ્ય પ્રીતમ પ્રસાદ સ્વામીને વિનંતી કરીએ કે ગઢડા અંત્યનું 25મું શ્રીજીની પ્રસન્નતાનું ખરા ભક્તનું આ વચનામૃતના નિરૂપણથી લાભાન્વિત કરે. પૂજ્ય પ્રીતમ પ્રસાદ સ્વામી. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. વચનામૃતનું રીડિંગ આપેલું છે શ્રીજીની પ્રસન્નતાનું અને ખરા ભક્તનું. તો ગીતોમાં કહેવાયું છે કે હરિ તારા નામ છે હજાર ને કયા નામે લખવી કંકોતરી. ભગવાનના હજારો નામ સંતો ભક્તોએ બનાવ્યા છે, તો કંકોત્રી અમારે કયા નામે લખવી જોઈએ? તો અહીંયા વિચાર કરીએ તો ભગવાનના પ્રત્યેક નામ એ કલ્યાણકારી હોય છે અને આનંદદાયક હોય છે. મહારાજનું એક નામ હતું શ્રીજી મહારાજ. આ નામ સૌથી વધારે પ્રચલિત થયેલું આ નામ છે. પણ આ નામની ઉત્પત્તિ કેવી રીતના થઈ, એક અભ્યાસનો વિષય છે. આપણે જાણીએ છીએ કે ઘનશ્યામ પ્રભુ જ્યારે 3 માસના થયા ત્યારે માર્કંડેય ઋષિ ધર્મદેવના ઘરે આવેલા. તો ધર્મદેવે ઊભા થઈને એમનું સન્માન કર્યું, એમને આસન આપ્યું અને એમની પૂજા પણ કરી. પછી ધર્મદેવે કહ્યું કે આ પ્રખ્યાત જ્યોતિષી છો, તો આપ મારા આ પુત્રનું ભવિષ્ય વાંકી આપો અને નામ પણ પાડી આપો. તો માર્કંડેય ઋષિએ આંગળીના વેઢા ગણીને ટીપણામાંથી કંઈક જોઈને એમ કહ્યું કે તમારા આ પુત્રનો જન્મ કર્ક રાશિમાં થયો છે, માટે એનું એક નામ હરિ એવું પાડવામાં આવશે. થોડાક શરીરે શ્યામ દેખાય છે, વિનયવાન છે, તો કૃષ્ણ નામથી પણ ઓળખાશે. અને એ 2 શબ્દોને ભેગા કરીએ તો હરિકૃષ્ણ નામથી પણ ઓળખાશે અને લોકો એને ઘનશ્યામ નામથી પણ ઓળખશે. તો અને વળી એ તપ ત્યાગમાં આગળ હોવાને કારણે નીલકંઠ પણ કહેવાશે. ત્યારબાદ તો આપણે જાણીએ છીએ કે મહારાજ જ્યારે 11.25 વર્ષના થયા ને ત્યારે મહારાજે ગૃહ ત્યાગ કર્યો. તો વનમાં ઋષિ મુનિઓ જે હતા એ નીલકંઠ નામે એમને ઓળખતા હતા. ઘરમાં ધર્મપિતા ભક્તિ માતા ઘનશ્યામ નામે ઓળખતા હતા, પણ ઋષિ મુનિઓ નીલકંઠ નામથી એમને બોલાવતા. ત્યારબાદ તો મહારાજ મુક્તાનંદ સ્વામીના આશ્રમમાં જ્યારે આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીએ સરજુદાસ એવું નામ પાડેલું. આ એક પ્રકારની પાર્ષદી દીક્ષા જે રીતના હતી. મારા સરયુરીરમાંથી આ રીતના આવેલા અયોધ્યાથી, તો સરજુદાસ એવું નામ પાડવામાં આવેલું. ત્યારબાદ તો 1957ના વર્ષમાં મહારાજ પીપળાણા ગામમાં જ્યારે ગયેલા ત્યારે રામાનંદ સ્વામીએ એમને દીક્ષા આપીને 2 નામ પાડી આપેલા. એક તો સહજાનંદ સ્વામી અને બીજું નામ હતું નારાયણ મુનિ. અને ત્યારબાદ 1 વર્ષ પછી બિહાર વિસ્તારના શીતળદાસના સંન્યાસી જે હતા એ ફણાણી ગામમાં આવેલા. એના મનમાં રામાનંદ સ્વામીના દર્શનની ઈચ્છા હતી. કોઈકે કહ્યું ભાઈ તો ધામમાં ચાલી ગયા છે અને એની જગ્યાએ સહજાનંદ સ્વામી એવા પ્રભાવશાળી વ્યક્તિ છે, તમે એના દર્શન કરો, તમે શાંતિ કરી આપશે. ત્યારે એ શીતળદાસ ત્યાં મહારાજને પ્રણામ કરવા નજીકમાં આવ્યા. મહારાજને દંડવત પ્રણામ કર્યા અને મહારાજે એને સ્વામિનારાયણ મંત્ર સંભળાવ્યો અને એ સમયે તેને સમાધિ થઈ. ત્યારથી મહારાજનું નામ સ્વામિનારાયણ એવું નામ પડી ગયું છે. તો શ્રીજી મહારાજ નામ ક્યારથી અસ્તિત્વમાં આવ્યું એનો કોઈ વિશેષ આપણે એવો અભ્યાસ થયો નથી. તો આ રીતના એનો કોઈ નિર્દેશ પણ આપણને ગ્રંથમાં એવો જોવા મળ્યો નથી.
સત્સંગી જીવન નામના ગ્રંથની અંદર શ્રીજી મહારાજ શબ્દ સ્પષ્ટ લખવામાં આવ્યો નથી. જનમંગલ નામાવલી સદાનંદ સ્વામીએ લખી છે, એમાં મહારાજના 108 નામ લખ્યા છે. એમાં 49મા નંબરે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ એવું લખ્યું છે, પણ શ્રીજી મહારાજ શબ્દ એમાં લખવામાં નથી આવ્યો. સર્વમંગલ નામાવલીમાં 1008 નામ મહારાજના નોંધવામાં આવ્યા છે. 394મા નંબરે સ્વામિનારાયણાય નમઃ લખ્યું છે, પણ શ્રીજી મહારાજ શબ્દ એમાં ક્યાંય લખવામાં નથી આવ્યો. શિક્ષાપત્રી પુસ્તિકાની અંદર સ્વામિનારાયણ કે શ્રીજી મહારાજ એવું નામ ક્યાંય જોવા મળતું નથી. પ્રસાદીના પત્રો એ નામના પુસ્તકની અંદર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ એમ લખ્યું છે, પણ કોઈ પત્રમાં શ્રી મહારાજ એવું લખ્યું છે, પણ શ્રીજી મહારાજ ક્યાંય લખવામાં નથી આવ્યું. શ્રીજી મહારાજે જ્યારે ધર્મધુરા 58ના વર્ષમાં સ્વીકારી ત્યારે પ્રથમ ગ્રંથ મહારાજે યમદંડ નામનો ગ્રંથ નિષ્કુળાન સ્વામી પાસે લખાવડાવ્યો. 1860ના વર્ષમાં ગ્રંથ તૈયાર થયો. તો પહેલો ગ્રંથ સંપ્રદાયનો આ યમદંડ આપણે ત્યાં ગણવામાં આવે છે. એ ગ્રંથની અંદર શ્રી મહારાજ, મહારાજ શ્રી એવા નામ લખાયા છે, પણ ક્યાંય શ્રીજી મહારાજ શબ્દ લખવામાં નથી આવ્યો. મહારાજના અનંત કવિઓ આપણે એના નામ જાણીએ છીએ, જેમ કે મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, અખંડાનંદ બ્રહ્મચારી, આ તમામ વિદ્વાન સંતો હતા. અને એ સંતોએ અનેક ગ્રંથો અને પદો લખ્યા છે. એની અંદર શ્રી મહારાજ, મહારાજ શ્રી, સ્વામિનારાયણ, સહજાનંદ એવા ઉલ્લેખ કર્યા છે, પણ ક્યાંય શ્રીજી મહારાજ શબ્દ જોવા મળતો નથી. હા, કેટલાક કીર્તનોમાં આ શબ્દ મળે છે, જેમ કે શ્રીજી મહારાજ માગું શરણ તમારું, ક્યાંક ક્યાંક મળે છે ખરા, પણ આ બધા ભજનો પછીથી લખાયા છે, મહારાજના ધામમાં ગયા પછીના ભજનો છે. તેમ છતાં વચનામૃતના પુસ્તકમાં આ નામનો બહુ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હોય એવું આપણે અનુભવ કરી શકીએ છીએ. વચનામૃતની સંખ્યા 262 છે. એમાં 108 વખત શ્રીજી મહારાજ શબ્દ નોંધાયો છે. 154 વખત સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ એવો શબ્દ નોંધાયો છે. આપણા વિદ્વાન સંત સદગુરુ યોગાનંદ સ્વામી, એમની કથા મેં અહીંયા 3 રવિવાર સુધી કરી લીધી, 3 હપ્તા સુધી કરી લીધી. એ વિદ્વાન સંત તથા યોગાનંદ સ્વામી એમણે બુદ્ધરંજની નામનો એક પુસ્તિકા લખી છે સંસ્કૃત ભાષાની અંદર. એ પુસ્તિકાની અંદર શ્રીજી મહારાજ શબ્દના 36 અર્થ એમણે લખી બતાવ્યા છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ રીતના આ ગ્રંથ તો સરસ હોઈ જ શકે. વળી એમ કેટલાકનું માનવું એવું છે કે શ્રીમદ વલ્લભાચાર્યજી કૃષ્ણના બાળ સ્વરૂપને શ્રીજી બાવા, શ્રીનાથજી એવા નામે આપણે ઘણા ઓળખતા હોય છે. તો કેટલાક એમ માનતા હોય છે કે વૈષ્ણવોને આકર્ષવા માટે શ્રીજી મહારાજ એવું નામ પાડ્યું હશે, પણ આ વાત ભાઈ ખોટી છે. વૈષ્ણવો આવે ચોક્કસ સ્વીકારીએ આપણે, બરાબર, વેલકમ, પણ એને ખેંચવા માટે શ્રીજી મહારાજનું નામ પ્રખ્યાત કર્યું હોય સંતોએ, એ વાત બરાબર નથી. પણ મહારાજે સ્વામિનારાયણ નામ જેમ પોતે પ્રવર્તાવેલું છે, એમ શ્રીજી મહારાજ નામ પણ પોતે જ પ્રવર્તાવ્યું છે. એવી કેટલીક ઘટનાઓ ઉલ્લેખ આપણને મળેલા છે. જેમ કે ગઢડામાં દાદા ખાચરના પરિવારને વર્ષ થઈને મહારાજ ત્યાં ગઢડામાં રોકાયા. અને મહારાજ ભાઈ કેવા હતા કે ગોદોહન માત્ર ક્યાંય રોકાય નહીં એવા શ્રીજી મહારાજ. સવારમાં ગાય દોઈ હોય તો સાંજે ગાય દોવાનો વારો આવે ને, તો મહારાજ જે ગામમાં સવારે રોકાણા હોય ત્યાં સાંજે એ ગામમાં ન હોય, તો કેટલું ઝડપી વિચરણ તેઓ કરતા હશે. આવા મહારાજ પોતે ક્યાંય રોકાય નહીં. એ દાદાના પરિવારમાં મહારાજ વર્ષો સુધી રોકાઈ ગયા. તો એ દાદાના પરિવારના અંતરમાં મહારાજે શ્રીજી મહારાજના નામની પ્રેરણા કરી આપેલી છે. જેમ કે 1861ના વર્ષમાં મહારાજ ગઢડા ગામમાં પધાર્યા ત્યારે રાજનીતિ પ્રમાણે કોઈ વ્યક્તિ મહાન જ્યારે
દરબારના પધારે ને તો ઠાકોર પધાર્યા એમ કહેવાય, દરબાર પધાર્યા એમ કહેવાય, બાપુ પધાર્યા, હજુર પધાર્યા, મહારાજ પધાર્યા એમ કહેવાય. ધર્મરીતિ પ્રમાણે દેવ પધાર્યા, મહંતજી પધાર્યા, બાપજી પધાર્યા, પ્રભુ પધાર્યા, મહારાજ પધાર્યા એમ કહેવાય. પણ આ બધું બહુ ઓછું આમ લાગે. પણ એક વખત મહારાજે પોતે જ પોતાના નામનો ઉલ્લેખ કરીને શ્રીજી મહારાજ ઉચ્ચાર કરી બતાવ્યો અને ભક્તોની મૂંઝવણ મહારાજે ટાળી દીધી. આ માત્ર કલ્પના નથી, પણ જ્યારથી મહારાજ દાદાના દરબારમાં એક પરિવારના સભ્ય થઈને રહ્યા ને ત્યારથી એના ચોપડાઓની અંદર શ્રીજી મહારાજ શબ્દ લખાઈ ચૂકેલો છે. જેમ કે ચોપડામાં જોતા એવું મળે છે કે શ્રીજી મહારાજ, સ્વામી શ્રીજી, સહજાનંદજી એવું ખાતું પાડવામાં આવેલું છે. અને એ ખાતાનો કેટલોક ભાગ હસનજીભાઈ ઠક્કરે લખ્યો છે અને કેટલોક ભાગ લાધા ઠક્કરે લખેલો છે. તો એની વિગત પણ જૂના ચોપડાઓમાંથી ત્યાં મળી છે. એ ઉપરથી ખ્યાલ આવે કે મહારાજનું નામ શ્રીજી મહારાજ આવી રીતે અહીંયા પાડવામાં પડેલું છે, પોતે પાડી આપ્યું છે. તો ચોપડામાં એવો ઉલ્લેખ મળ્યો છે કે શ્રીજીનો બાજરો આવો તેની વિગત સંવત 1882ના બીજ, કાર્તિક સુદ બીજ, કે શ્રીજી મહારાજ માટે વિશિષ્ટ બાજરો મગાવવામાં આવ્યો હશે. તો ત્યાં શ્રીજી મહારાજ શબ્દ લખ્યો, શ્રીજી મહારાજનો, શ્રીજીનો બાજરો આવો એટલે આવ્યો, એની વિગત નોંધવામાં આવી છે. પછી એક ઉલ્લેખ એવો મળ્યો છે કે શ્રીજીના લુગડા અયોધ્યાવાસીને વહેંચી આપ્યા તેની વિગત સંવત 1882 શ્રાવણ વદ 8. એ મહારાજના જે પ્રસાદીના વસ્ત્રો હતા એ અયોધ્યાવાસી કે અયોધ્યાવાસી મહારાજ છે, રઘુવીરજી મહારાજ છે, ઈચ્છારામભાઈ છે કે રામ પ્રતાપજી હશે, એ બધા પરિવારને વહેંચી આપવામાં આવ્યા. એની વિગત 1882 શ્રાવણ વદ 8. તો ત્યાં શ્રીજીના લુગડા લખવામાં આવ્યું છે. પછી એક ઉલ્લેખ મળ્યો છે કે શ્રીજીની માતુશ્રીનું શ્રાદ્ધ, એની વિગત. શ્રાદ્ધ એટલે કે શ્રાદ્ધ. તો મહારાજના જે માતુશ્રી ભક્તિ માતા ધામમાં ગયા એ પહેલી વખત શ્રાદ્ધ ગઢપુર ગામમાં આ રીતે ઉજવવામાં આવેલું. તો શ્રીજીની માતુશ્રીનું શ્રાદ્ધ, એ શ્રાદ્ધમાં કેટલા ચોખા લાવવામાં આવ્યા, કેટલા સાકર નાખવામાં આવી, કેટલું દૂધ મગાવવામાં આવ્યું, એ બધું શ્રીજી મહારાજના નામે ચોપડામાં નોંધાયું, શ્રીજી મહારાજ ખોટા તરફથી. પછી ઉલ્લેખ મળ્યો છે કે ભટ્ટ એટલે કે ભટ્ટ દીનોનાથ આમોદના રહેવાસી, તેનું ખાતું છે. સંવત 1874ની ફસલથી શ્રીજી પાસે રહેવા મંડા છે, તેની ખાર જત. એટલે કે દીનનાથ ભટ્ટ જે ભક્ત હતા આમોદના, એ આમોદ છોડીને મહારાજ સાથે રહેવા આવી ગયેલા, ત્યારથી બધો જ ખર્ચો મહારાજના ખાતામાં નોંધવામાં આવ્યો છે, એ શ્રીજી મહારાજના ખાતામાં નોંધાયો છે. તો આવા બધા ઉલ્લેખો જૂના ચોપડાઓના આધારે મળે છે. તો શ્રીજી મહારાજ નામ આવી રીતના જાહેરમાં આપણને સાંભળવા જોવા મળ્યું છે. તો દાદાના ખાતરના પરિવારમાં આ પ્રમાણે પ્રચલિત થયેલું નામ શ્રીજી મહારાજ નામ આજે સૌથી વધારે વિખ્યાત થયું હોય એવી આપણને અહીંયા આગળ માહિતી મળી છે. હવે અહીંયા આગળ વચનામૃતની અંદર રાજબાઈ મહારાજને પ્રશ્ન પૂછે છે. રાજબાઈ પોતે ભાઈ કેવા હતા? તો અમરેલી જિલ્લાના વાંકિયા ગામના રાજબાઈ પોતે જીવુબાના માસિયાઈ બેન હતા. અને પહેલી વખત જ્યારે મહારાજને આમ દૂરથી જોયા, એને આમ નિશ્ચય થઈ ગયો કે નક્કી સાક્ષાત સર્વોપરી ભગવાન આ છે. બહુ મોટી વાત છે. અહીંયા પૂજ્ય મહંત સ્વામી બાપા બેઠા હોય આપણા યોગીવલની અંદર, અને કોઈક મરાઠી માણસ અહીંયા આવે, કોઈ બીજો કોઈ પ્રાંતનો માણસ આવે, એ પહેલી વખત મહંત સ્વામીને જોવે, નિશ્ચય જીવન થઈ જાય કે આ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ આ જ છે, એમ કે એટલી મોટી આ વાત છે. તો આ રીતના રાજબાઈને મહારાજને દૂરથી એમ જોયા, જીવમાં દૃઢ નિશ્ચય થઈ ગયો. ને પોતે એમ કહેવાય છે કે પોતે બ્રહ્મચર્યના અખંડ એવા હિમાયતી હતા. ત્યારે ધામમાં ગયા ને ત્યારે એ રીતના એના પાર્થિવ શરીરને ચિતા ઉપર સુવડાવવામાં આવેલું અગ્નિદાહ આપવા માટે. તો આ રીતના દાદા ખાચર એમને અગ્નિદાહ આપવા માટે ગયા તો અગ્નિ પ્રગટે નહીં.
ગમે એટલા લાકડા પાથરવામાં આવે, ઘીયા ઉપરથી રેડવામાં આવે, ચકમક ઘસવામાં આવે, દાદા તો પોળો લઈને હળગાવીને ત્યાં લઈ ગયા, તોય અગ્નિ પ્રગટે નહીં. હવે આ ભાઈ કેવા હશે ભાઈ? બહુ મહેનત કરી પણ અગ્નિ લાગે નહીં. ગોપાળાનંદ સ્વામીને વાત કે સ્વામી કે આ અગ્નિ પ્રગટતો નથી, શું કરીએ? એટલે ગોપાળાનંદ સ્વામી કે ક્યાંથી પ્રગટે? કે અગ્નિને પણ આ સતીની બીક લાગે છે કે. હવે એ બાઈ કેવા હશે? પછી કે ગોપાળાનંદ કે અગ્નિદેવને કીધું કે હવે દેવ કે હવે પ્રગટ થાવ, સતી તો હવે ધામમાં પહોંચી ગયા છે, હવે અડવામાં વાંધો નથી. પછી અગ્નિ પ્રગટ્યો છે. તો આવા હતા વાંકિયા ગામના રાજબાઈ. એ મહારાજને પ્રશ્ન પૂછાવે છે. જો અહીંયા મોટી વાત એ છે કે મહારાજને પ્રશ્ન પૂછનારા માટે સાધુ હતા એમ નહીં, ગ્રહસ્થો તમારા જે બેઠા હોય ભક્તો એમ નહીં, પાછળ બહેનો બેઠા હોય એને પણ એટલો જ પૂછવાનો અધિકાર એ ન મળતો. બહુ મોટી ક્રાંતિ કહેવાય જમાનામાં. તો રાજબાઈએ લખાવીને પત્ર આ પ્રશ્ન મોકલ્યો હશે મારા ખ્યાલ મુજબ. મહારાજ પાસે પત્ર વાંચવામાં આવ્યો છે કે રાજબાઈ આવું પૂછાવે છે. તો કે છે કે લાખ રૂપિયા આપતા આવો પ્રશ્ન પણ ન મળે, ને કરોડ રૂપિયા આપતા આવો જવાબ બી ન મળે. તો રાજભાઈ એ પૂછે કે મહારાજ કે આપ કયે ગુણે રાજી થાવ છો, ને કયે ગુણે આપ કયે દોષે આપ કોરાજી થાવ છો? તો ભગવાનને રાજી કરવા માટે ગુણો જરૂરી છે, અને કોરાજી કરવા માટે દોષો હોય ત્યારે કોરાજી થતા હોય છે. તો ભગવાનને રાજી કરવા, પ્રસન્ન કરવા એ બહુ મોટી વાત છે. પણ હેડિંગ આપ્યું શ્રીજીની પ્રસન્નતાનું. શ્રીજી મહારાજ રાજી કેવી રીતના થાય, પ્રસન્ન કેવી રીતના થાય? તો આ વિચાર આપણા જીવમાં અખંડ રહેવો જરૂરી છે. જે મહંત સ્વામી બાપા સિડનીમાં હમણાં વિરાજિત થયેલા, ઓસ્ટ્રેલિયાનું શહેર છે સિડની, તો બાપા ત્યાં વિરાજિત થયેલા. ચંદ્રગ્રહણ હતું. આપણને તો ખબર નહીં હોય ક્યારે ગ્રહણ વહી ગયું એનું, તો કે અહીંયા આપણે દેખાયું નથી સારું એટલું, પણ સિડનીમાં આ ગ્રહણ દેખાયું હતું. તો બાપાની હાજરીમાં ગ્રહણ ઉજવવાનું હતું. આપણે ગ્રહણ તો ઘણા બધા અહીંયા કર્યા હશે. આપણે તો સંતો ભજનો ગાતા હોય, ધૂન કરાવીએ, વિડીયો બતાવીએ, ધાર્મિક ક્રિયાઓ કરીએ. કોઈ ઘરે ના આવીએ, ઘરેથી હોય તો આ લાભ લઈ શકે. તો બાપાની હાજરીમાં ગ્રહણ ઉજવાતું હતું. તો પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ થોડીક ત્યાં આગળ વિશેષ પ્રોગ્રામ ત્યાં બનાવ્યો, અને ત્યાં આગળ સ્ટેજ પર બાપા વિરાજિત થયેલા. તો બાપાની પાસે બે વસ્તુઓ મૂકવામાં આવી. એક હતું દ્રાક્ષનું ઝુમખું, અને બીજું હતું બ્રોકલીનું ઝુમખું. અને એમાંથી એક ઝુમખું બાપાએ ઉપાડવાનું હતું. પછી બાપાએ આ ઝુમખું કેમ ઉપાડ્યું એ શ્રોતાઓએ તમારે જેવે કહેવાનું. કે બાપા બ્રોકલી ઉપાડે તો આપણને પૂછવામાં આવે કે બાપાએ બ્રોકલી કેમ ઉપાડી હતી? તો આપણે કે એને ભાવતી એટલે ઉપાડી, શું હવે એવું છે? અહીંયા બાપા પાસે બે ઝુમખા મૂકવામાં આવ્યા. તો કીધું બાપા આપ એક ઝુમખું ઉપાડો, ને આપણે સાથે આ ઝુમખું પસંદ કર્યું છે એ જવાબ અમારા શ્રોતાઓ આપશે કે. તો બાપાએ ત્યાં બ્રોકલીનું ઝુમખું આમ ઉપાડ્યું. પછી આદર્શચંદ્રને પૂછ્યું કે ભાઈ બાપાએ બ્રોકલી કેમ ઉપાડી, દ્રાક્ષ કેમ નહીં ઉપાડી? તો શ્રોતાઓએ કહ્યું કે ભાઈ દ્રાક્ષનું ઝુમખું ઉપાડી હલાવો ને તો છૂટી પડવા માંડે, અને બ્રોકલી ઊંચી કરીને હલાવો ને તો એકેય છૂટી ન પડે. બાપાને સંપ અહીંયા આમ ગમે છે. તો જો રાજી કરવાનો આ ઉપાય છે. તો બાપાને સંપ વધારે ગમે છે રાજી કરવા માટે. મેલબોર્ન શહેરની અંદર જૈમિનભાઈ નામના એક હરિભક્ત ત્યાં રહે છે. એ જૈમિનભાઈએ મહંતજી વ્રત તો એક વખત આખું કરેલું. બહુ અઘરું વ્રત છે. લાગડ 5 ઉપવાસ કરવાના હોય મહંતજી વ્રતની અંદર. પાણી પણ પીવાનું નહીં, બપોરના સુવાનું પણ નહીં. આવું લાગડ વ્રત એ જૈમિનભાઈ એક વખત કરી ચૂક્યા હતા. પછી કહેવાય છે કે 4 વખત એને બીજાને કંપની આપવા માટે વ્રત કર્યું. બોલો, બીજાને કંપની દેવા માટે. હવે આ ધંધો કોણ કરે ભાઈ? બીજાને કંપની આપવા વ્રત કરવાના હોય. બીજાને કંપની આપવા માટે ખાવાવાળા ઘણા હોય. આઈસ્ક્રીમ પાર્ટી ગોઠવો, અમે ખાવા આવી કંપની આપવા તમને આવીએ. પાણીપુરીની લારીએ ઊભા હોય કંપની આપવા સારું, અથવા તો કંઈક જમણવાર કંપની સારું ગોઠવે. તો કંપની આપવા માટે ખાનારા ઘણા બધા હોય છે.
પણ ઉપવાસ કરનારા કેટલા હોઈ શકે? જો આ રાજીપાનો આ વિચાર કહેવાય કે બીજાને કંપની મળે એ માટે હું 4 વખત આ બીજું બકરી વ્રત કરવા તૈયાર છું. આ બહુ મોટી સિદ્ધિ કહેવાય. જો આપણા અહીંયા ત્રિગુણ ભટ્ટ નામના ભક્ત હતા, વિલેપાર્લાને કોઈ જોયા છે, જૂના ભક્તો જાણતા હશે. એ ત્રિગુણ ભટ્ટના ભાઈ બાલમુકુંદભાઈ ભટ્ટ, એટલે અમારા સમીર ભટ્ટના એ બાપુજી થાય. તો બાલમુકુંદભાઈના પત્ની 92 વર્ષે આજે અમેરિકામાં હજુ જીવે છે. તો એ 92 વર્ષના માજીએ બાપાને રાજી કરવા મહનજી વ્રત કર્યું. બોલો, તાકાત છે કોઈની? આટલું 92 વર્ષની ઉંમરે 5 લાગટ કરવા શું કહેવાય? હમણાં થોડા દિવસ પહેલાં હું કથા કરવા નીચે આમ લિફ્ટમાં ઉતરતો હતો, એટલે આપણા અક્ષર ભવનના ભંડેતીમાં જવાનું હતું. તો ગ્રાઉન્ડ ફ્લોર કોઠારી બાપા ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રીતના વચ્ચે ઊભેલા હતા નીચે આવવા માટે. તો લિફ્ટ ત્યાં ઊભી રહી, કોઠારી બાપા ગ્રાઉન્ડ ફ્લોરથી નીચે આવવા લિફ્ટમાં જોડાયા. એક જ માળા મારે નીચે જવાનું હતું, 2 સાથે સંતો. તો વચ્ચે પૂછ્યું, બાપા કે તમે આ રીતના કેટલા વર્ષથી આ રીતના અથાણા જમ્યા નથી, કે પાપડ જમ્યા નથી? 50 વર્ષ થયા છે અંદાજે? તો કે એથી વધારે. કે કીધું 55 થયા હશે? તો કે એથી વધારે. કીધું 60 વર્ષ થયા હશે? તો કે એથી વધારે. ત્યાં લિફ્ટનું બારણું ખોલ્યું ને બહાર નીકળી જાય એ બોલ્યા 70 વર્ષ થયા છે. વિચાર કરજો કે 70 વર્ષથી આ પુરુષ અથાણા કેવા છે એની ખબર નથી. બોલો, પાપડ કેવો એની ખબર નથી. તો રાજીપાનો આ વિચાર છે. એક વખત બાપાએ કહ્યું કે તમારે આ નહીં જમવાનું, અને ભાવતું છે તો નહીં જમવાનું. ક્યાંથી બંધ કર્યું એ કર્યું. તો જો આ વિચાર અખંડ આપણા મનમાં જીવનમાં હોવો જરૂરી છે. હવે જુઓ કે આપણે સિદ્ધેશ્વર સ્વામીની થકી યાદ કરી લઈએ. આ યોગી હોલ બનાવવામાં મોટી એની સેવા છે. તો સાધુ થવા માટે એણે ઘણા પ્રયત્ન કર્યા. બાપુજી હતા મહીભદ્રભાઈ દવે, મેં જોયેલા, અને એના 2 ભાઈઓ કિશોરભાઈ, રમેશભાઈ દવે પણ આપણે અવારનવાર જોયા, અને બહેનો પણ હજુ છે. તો આખા બધાને પરિવારને બધાને છૂટતી ગયા, ભાઈ આ દીક્ષા લઈ લે, સાધુ થાય તો ભલે, આપણે પરવાનગી આપવા તૈયાર છીએ. તો બધાએ હા પાડી. પણ માતુશ્રીજી હાના મનમાં થાય. આમ તો દડતા નિશ્ચય બરાબર હતો, પણ અહીં આમ હાના થાય. તો સિદ્ધેશ્વર સ્વામીએ સાધુ થવાની છૂટ મળે એ માટે 18,000 માળા કરી. બોલો, 1-2 માળાની 18,000 માળા, તોય છૂટ નહોતી મળતી. પછી કે બાપા યોગી બાપા કે જો મને છૂટ મળવાની ન હોય તો હવે આપ મને ધામમાં લઈ જાઓ ને ફરી નવો જન્મ આપો, મને દીક્ષા આપો, મારી એ ઈચ્છા છે. જો આ દળતા કેટલી મોટી વાત કહેવાય. તો આ પણ આપણે પ્રસંગ ભાગ 3માં નોંધવામાં આવ્યો છે, એ યાદ કરવા જેવો છે. નાના બાળકો છે આપણા અત્યારના, એ સત્સંગ દીક્ષા મોઢે કરે છે, કારિકાવાળી મોઢી કરે. આ બધા રાજી કરવાના વિચાર છે. તો આ રીતના આ જીવબાના પ્રશ્ન તરફથી આપણને પ્રેરણા એ મળે છે કે મહારાજની પ્રસન્નતા કેમ થાય, રાજી કેમ થાય. તો મહારાજના શ્રીજી મહારાજના નામનું આ રહસ્ય છે. અને આ દીક્ષા આ રીતના રાજીપાનો વિચાર છે એ સૌના જીવના દૃઢ થાય એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય પ્રીતમ